ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં માં અંબાના માઈ ભક્તો માટે ધમધમી રહ્યા છે સેવા કેમ્પો। ભાદરવો આવતાની સાથે જ સમગ્ર બનાસકાંઠામાં નહીં પરંતુ ગુજરાતમાં જય અંબેના નાદથી આખું ગુજરાત માં અંબાના રંગે રંગાતું હોય છે। જ્યારે શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતીક અંબાજી ખાતે હાલમાં શ્રદ્ધાળુ લાખોની સંખ્યામાં ચાલી રહ્યા છે। ત્યારે ભાદરવી પૂનમના મહામેળાને લઈને પૂરજોશમાં કેમ્પો ચાલી રહ્યા છે। લાખો પદયાત્રિકો પગપાળા જ્યારે દર્શન માટે આવી રહ્યા છે ત્યારે પગપાળા યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે મોટી સંખ્યામાં સેવા કેમ્પો કરવામાં આવી રહ્યા છે। જ્યારે દૂર દૂરથી આવતા યાત્રિકોને ક્યાંય પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે તે હેતુસર યાત્રિકોને ભોજન, રહેવા તેમજ આરોગ્યની તમામ સેવાઓ પૂરી પાડવા માટે કેમ્પો સજ્જ છે। ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસાના 2 કેમ્પો છેલ્લા 15-20 વર્ષથી સેવા આપી રહ્યા છે। જેમાં જય શ્રી અંબે યુવક મિત્ર મંડળ જૂના ડીસા ધરપડા કેમ્પમાં ગુજરાતની ફેમસ ખીચડી કરી તેમજ મેડિકલ સેવા પૂરી પાડી રહી છે। જ્યારે જૂના ડીસા નવયુગ મિત્ર મંડળ તેમજ કાણોદર લાભ ગ્રુપ દ્વારા યાત્રિકો માટે પૂરું ભાણું આપી રહ્યા છે। જેમાં મહાપ્રસાદનો શીરો, મગ, શાક, પૂરી, બટાકાનું શાક તેમજ મેડિકલ સેવા સાથે આરંભ વ્યવસ્થાની પણ સેવા પૂરી પાડી રહી છે। ત્યારે અહીં આવતા ભાવિકો પણ આ સેવા કેમ્પોનો લાભ લઈ આનંદની લાગણી અનુભવી રહ્યા છે। જ્યારે આ બંને ટેમ્પોના સંચાલકો પણ મા અંબાના ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે। જ્યારે વહીવટીતંત્ર પણ સજ્જ બન્યું છે ત્યારે કેમ્પોનું આયોજન કંઈક આ રીતે છે। શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર હોય ત્યારે મેળા પ્રસંગે લાખો માઈ ભક્તો પદયાત્રા કરીને મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવશે। બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળાની સુચારુ વ્યવસ્થાઓ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન મુજબ જિલ્લા કક્ષાની વિવિધ 28 સમિતિઓની રચના કરવામાં આવી છે। આ વર્ષે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ટેકનોલોજીનો ઉપયોગ કરી ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાતભરના પદયાત્રી સંઘો તેમજ માત્ર બનાસકાંઠા જિલ્લાના ડીસા, દાંતા, વડગામ, પાલનપુર અને અમીરગઢ તાલુકાની હદમાં થતા સેવા કેમ્પ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું। જ્યારે વહીવટીતંત્ર પણ ખડે પગે રહી ભાવિક ભક્તોની સેવા કરી રહ્યું છે।